આજે આપણે બનાવીશું રોટલી અને રોટલામાંથી શાક. તો આપણી પાસે એક રોટલી છે અને એક રોટલો છે. તો આપણે રોટલાને ઝીણો આ રીતે ભૂકો કરી લેશું અને રોટલીનો પણ ભૂકો કરી લેશું. તો આપણે 8 થી 10 કરી લસણની ફોલી લીધી છે. તો હવે આપણે રોટલીનો અને રોટલાનો ભૂકો કરી લેશું. તો આપણે રોટલાનો ભૂકો કરી લીધો છે અને રોટલીનો ભૂકો કરી લીધો છે. તો હવે આપણે વઘારી લઈશું. તો આપણે તેલ મૂકી લીધું છે, ગેસ ચાલુ કરી લીધો છે. હવે આપણે રાઈ અને જીરું નાખી લઈશું. તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે લસણ નાખી દઈશું. એક ચમચી ઘી નાખી દઈશું. એક ચમચી હળદર નાખીશું. ત્યાર પછી આપણે હવે રોટલો નાખી દઈશું. તો આપણે હળદર નાખી લીધી છે. આપણે રોટલાને બરોબર હલાવી લઈશું. તો આપણે એક ચમચી લસણવાળી ચટણી નાખી દઈશું. એક ચમચી ધાણા જીરું. આપણે અડધી ચમચી ખાંડ નાખી લઈશું. આપણા બધા મસાલા નખાઈ ગયા છે. હવે આપણે ધીમે ગેસ ઉપર આપણે બધા મસાલાને સડવા દઈશું. તો આપણે બધા મસાલા સડી ગયા છે. હવે આપણે એક વાટકો છાશનો નાખી દઈશું. ખાટી પણ નથી અને મોરી પણ નથી, મીડિયમ છાશ છે. તો હવે આપણે હલાવીને સડવા દઈશું. તો આપણે આ રીતે હલાવતા રહીશું એટલે આપણું શાક છે તે નીચે બળી ન જાય. તો આપણું આ રીતે સરસ મજાનું રોટલાનું શાક તૈયાર છે. તો આપણા ઘરના બધા સૂકા મસાલા નાખીને આ રીતે સરસ મજાનું રોટલાનું શાક તૈયાર. તો આપણું રોટલાનું શાક આ રીતે તૈયાર છે.